પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો મળતો નથી, જેને કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાય છે। જે મામલે સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ વીજ તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા। પોરબંદર જિલ્લામાં અત્યારે વરસાદ ખેંચાતા મગફળીના પાકને અને અન્ય પાકોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે ખેડૂતોએ પોતાની મોટરો છે કૂવામાં ચાલુ કરી છે, પણ જે ખેડૂતોને સતત વીજ પ્રવાહ 8 કલાક માટે મળવો જોઈએ એ 8 કલાક માટે વીજ પ્રવાહ મળતો નથી। વારંવાર ટ્રિપિંગ થાય છે, દર કલાકે લાઇટ જતી રહે છે। એને કારણે સિંચાઈમાં જે પાણી આપવું જોઈએ મગફળીના પાકને કે અન્ય પાકોને એ આપી શકાતું નથી। આ બાબતોને લઈને ગઈકાલે મેં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાથે રાખી અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બગોદર સબ ડિવિઝન, મજેવાડા સબ ડિવિઝન અને કોસ્ટલ સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને હાજર રાખી અને મિટિંગ કરી હતી। એની અંદર ખેડૂતોના જે ફોલ્ટ તાત્કાલિક એટેન્ડ થઈ જાય, ફોલ્ટ રજિસ્ટર તાત્કાલિક થઈ જાય અને ખાસ કરીને ટ્રાન્સફોર્મરો જે છે બગડે છે એ પણ ત્વરિત ધોરણે રિપ્લેસ થઈ જાય એ માટે જરૂરી સૂચનો કર્યા હતા। અને એના માટે જે કંઈ વધારાની ટીમો તૈનાત કરવાની આવે તાત્કાલિક ધોરણે વધારાની ટીમો તૈનાત કરવા માટે પણ માગણી કરી હતી। અને અત્યારે ખેડૂતોને 8 કલાક વીજ પુરવઠો આપવાની જે નીતિ છે એમાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકારશ્રીને 10 કલાક વીજ પુરવઠો આપે ખેડૂતોની માગણી છે એ પ્રકારની દરખાસ્ત કરવાનું પણ અહીંયા પીજીવીસીએલના અધિકારીઓને કીધું છે। અને રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે ત્વરિત ધોરણે 10 કલાક વીજ પુરવઠો મળે એ પ્રકારનો નિર્ણય ખેડૂતોના હિતમાં લે અને આ બાબતની રિવ્યુ મિટિંગ છે ફરી 2 દિવસની અંદર કરી અને 15 દિવસ આપણા ખેડૂતોના બરોબર સચવાઈ જાય એ માટે અધિકારીઓ અને આપણે સાથે રહી અને 100% પ્રયત્ન કરીશું। અને એ સિવાયના જો કંઈ ઇસ્યુ હોય તો પણ આપણે સાથે રહીને સોલ્વ કરાવીશું। એ પ્રકારની હકારાત્મક ચર્ચાઓ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે થઈ છે, જે આપ સૌની જાણ માટે।